શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને બધા? સોમવારની આ સવાર કંઈક નવી આશાઓ સાથે, નવા સપનાઓ સાથે આવી છે. આ દેશ જે એક ભયંકર મહામારીથી સામે લડી રહ્યો છે, એ લડતમાં આપણા સૌની જીત થાય. આ મહામારીમાંથી આપણે બધા જ વહેલી તકે બહાર નીકળી જઈએ, એ આશા સાથે આજના દિવસની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું માધ્યમ છે એક શિક્ષણ. અત્યારે વ્યક્તિથી ડરી રહ્યો છે. સમય તો જુઓ, પહેલાં કહેવામાં એવું આવતું હતું, વ્યક્તિની સાથે રહે છે, માનવી માનવ બનીને રહે, બીજા માનવીની મદદ કરે. અત્યારે કહે છે માનવથી દૂર રહે, તું તારું કર. વ્યક્તિથી ડરી રહ્યો છે. સમય છે, કહેવાય છે ને કે ખરાબ સમય પણ જતો રહેશે અને સારો સમય આવશે. 100% ખરાબ સમય પણ જતો રહેશે, સારો સમય પણ આવશે. અને જે કોમ્યુનિકેશન્સ આપણું ખાલી એક આ અવાજથી જોડાયેલું છે, એ કોમ્યુનિકેશન્સ ફેસ ટુ ફેસ જોડાશે. ફરી આ નિર્જીવ બેન્ચો જે અત્યારે બોલી રહી છે કે બાળકોનો કલરવ ક્યાં ગયો, એ શિક્ષકોની રાડો ક્યાં ગઈ, એ બાળકોનું હસવાનું ક્યાં ગયું, એ શિક્ષકનો ગુસ્સો ક્યાં ગયો, કેમ આજે આ વર્ગખંડ સાવ શાંત પડ્યો છે? ક્યાં ગયા મારા એ શિક્ષકો? ક્યાં ગયા મારા એ વિદ્યાર્થીઓ? એ દરેક વસ્તુ જે અત્યારે નિરાશ થઈને બેઠી છે, એને આજની આ સવાર કંઈક આશા સાથે, કંઈક નવા સપનાઓ સાથે ફરી ખીલે, એવી શુભેચ્છાઓ સાથે આજના આ લેક્ચર્સની શરૂઆત કરવા જઈ રહી છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટર્સની અંદર પેજ નંબર 37 પર ઈ કોમર્સનો અર્થ છે એ ભણી ગયા હતા. આજે આપણે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર જોઈએ. ડિટેલ. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. પક્ષ એટલે કે સમાવિષ્ટ પક્ષ હંમેશા 2 પક્ષ હોય. એ 2 પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ અથવા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાઓને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. પહેલો, ધંધાથી ગ્રાહક, B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. ધંધો એટલે બિઝનેસ, ગ્રાહક એટલે કસ્ટમર, બિઝનેસ ટુ કસ્ટમર. બીજું છે ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજું ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. અને ચોથું ગ્રાહકથી ધંધો એટલે C2B, ઇટ મીન્સ કસ્ટમર ટુ બિઝનેસ. બરોબર. 1 માર્કની અંદર તમને પૂછાય ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર જણાવો, તો માત્ર આ 4 નામ લખવાના. બરોબર.
ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર જણાવો. 1 માર્કની અંદર પૂછાય તો માત્ર 4 નામ લખવાના આવે. બરોબર. ચલો આગળ. એમાં પહેલું કાર્યક્ષેત્ર સમજીએ. ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર, B2C, બિઝનેસ ટુ કસ્ટમર. જ્યાં એક છેડે કોણ છે? બિઝનેસ કોણ કરે? તો કે વેપારી, એટલે એક છેડે વેપારી છે. કસ્ટમર એટલે ગ્રાહક, તો કે બીજા છેડે કોણ છે? ગ્રાહક. જો અહીંયા કીધું તું સમાવિષ્ટ પક્ષ, અહીંયા 2 પક્ષ છે. એક પક્ષે વેપારી છે, એક પક્ષે ગ્રાહક છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ચાલો, કોઈ એક બિઝનેસમેન છે, એ બિઝનેસમેને પોતાની વેબસાઇટ બનાવી છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા આપણે એ વેબસાઇટમાંથી ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે તેનું વેચાણ કરે છે, એનો સમાવેશ આની અંદર થાય. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે. ઓનલાઈન બુકિંગ આપણે જે કંઈ પણ કરી છીએ, એ મૂવી ટિકિટનું બુકિંગ હોય તોય ભલે, એ શોપિંગ માટેનું બુકિંગ હોય તોય ભલે, આપણે રેલવેનું કે XYZ કંઈ પણ બુકિંગ ઓનલાઈન કરીએ છીએ, બરોબર, એ હોય તો પણ ભલે, એ દરેકનો સમાવેશ આની અંદર થાય. B2Cમાં, બિઝનેસ ટુ કસ્ટમરમાં. હવે આગળ, આ તો તમને સમજમાં આવશે કે વેપારીથી ડાયરેક્ટ ગ્રાહક સુધી વસ્તુનું વેચાણ થાય છે તો એમાં ઓફિસલી મધ્યસ્થી વગરનું સીધું જ થાય છે. કોઈ મધ્યસ્થી હોતો જ નથી, સીધું જ વેચાણ થઈ જાય છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો, ધંધાથી ગ્રાહકો સુધી, બરોબર, ધંધાથી ગ્રાહકનું ઉદાહરણ તો કે ઓનલાઈન શોપિંગ. આ પ્રક્રિયામાં ખરીદી વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોય તે ખૂબ જ પ્રચલિત છે. ઓફિસલી આપણે કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરી છીએ, બરોબર, તો એ સમયગાળો ભલે આપણી પાસે 4 દિવસનો માગે છે, પણ આપણને બધાને ખબર છે વિધિન 2 ડેઝની અંદર આપણી પાસે વસ્તુ પહોંચી જાય છે. શું કામ? તો કે એના દ્વારા એ જેટલી ઝડપી, જેટલી સરળતાથી આપણને વસ્તુ પ્રોવાઈડ કરશે એટલું જ વધુ એ માર્કેટમાં પ્રચલિત થશે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધાઓ જેવી અનેક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પણ B2Cના ઉદાહરણો છે. બરોબર, ડાયરેક્ટ બિઝનેસ ટુ કસ્ટમર. ચાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ. બીજું કાર્યક્ષેત્ર છે ધંધાથી ધંધો. B2C, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષકારો ધંધાકીય એકમો કે વ્યવસાયી હોય. ધંધાથી ગ્રાહકમાં કેવું હતું? એક પક્ષ વેપારી હતું, બીજું પક્ષ ગ્રાહક હતું. આની અંદર શું છે? કાં તો બંને પક્ષ ધંધાકીય એકમો હશે અથવા બંને પક્ષો વેપારી હશે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઔદ્યોગિક એકમો એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. અવલંબિત ઇટ મીન્સ આધારિત. એક બિઝનેસે બીજા બિઝનેસ પર આધારિત રહેવું પડે છે. શું કામ? તો કે કોઈ પણ ધંધાકીય એકમ એવું નથી કે જે પોતે દરેક વસ્તુનું ઉત્પાદન કરી શકે. એને કાચા માલ માટે, પેકિંગ માટે, વેચાણ માટે અન્ય બિઝનેસ ઉપર ડિપેન્ડન્ટ રહેવું જ પડે. બરોબર. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરણ કે અન્ય મધ્યસ્થી સાથે એ સંબંધની સ્થાપના કરે છે. જો ધંધાથી ગ્રાહક વચ્ચેમાં મધ્યસ્થી નહોતો, પણ અહીં તમારે મધ્યસ્થીની જરૂર પડશે.
એ તમારે પુરવઠો મેળવવા માટે હોય તોય ભલે, વસ્તુનું વિતરણ કરવા માટે હોય તોય ભલે, કે અન્ય કોઈ મધ્યસ્થી તરીકે એટલે કે જથ્થાબંધ વેપારી હોય, છૂટક વેપારી હોય, જેની તમારે જરૂર પડે અને જેની સાથે તમે ઈ સંબંધથી એટલે કે કોઈ પણ જાતના કોન્ટેક વગર ખાલી નેટવર્ક થ્રુ જોડાયેલા હો. બરોબર. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતા કે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય. જેટલા ધંધાથી ધંધા સાથે જોડાયેલા છે એ પારદર્શકતા એટલે હકીકત સાથે જેના આધારે કાર્યક્ષમતાનો ખ્યાલ આવે. હવે માની લો કે અત્યારે હું કોઈ બિઝનેસમેન હોઉં અને બહારથી કાચા માલ સામાન છે એ એકમમાં મંગાવતી હોઉં તો ત્યારે મને ખ્યાલ આવવો જોઈએ કે મારા સાથે જે વ્યક્તિ જોડાયેલી છે એ મને સમયાંતરે સ્ટોક પૂરો પાડે, એની પાસે સ્ટોક અવેલેબલ છે કે નહીં, એની સાચી માહિતી આપે, સ્ટોક છે એની ક્વોલિટી કેવી છે એ સાચું કહે. જેના આધારે શું થશે તો કે મારા એકમની કાર્યક્ષમતા કેટલી છે એનો ખ્યાલ આવે. બરોબર. ચાલો, B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પુરવઠો કેટલો રાખવો, માલનો જથ્થો અગાઉથી કેવી રીતનો રાખવો, માલના ચૂકવણી કેવી, એ દરેક વ્યવસ્થાપન એટલે અગાઉથી ગોઠવણી કરવી, આયોજન મુજબ કાર્ય કરવું, બરોબર, વ્યવસ્થા કરવી, જેનો સમાવેશ કાર્યક્ષમતા વધારવા માટે થાય છે. આપણે શું જોયું? ધંધાથી ધંધો, ઈ કોમર્સ સેવાના કાર્યક્ષેત્રની અંદર 2 જોયું, ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો. હવે તેનું ત્રીજું કાર્યક્ષેત્ર જોવાનું છે, ગ્રાહકથી ગ્રાહક, C2C, કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વેપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધંધાથી ધંધામાં કયા 2 પક્ષકારો હતા? એક વેપારી હતો, એક ગ્રાહક હતો. ધંધાથી ધંધામાં કયા 2 પક્ષકારો હતા? એક ધંધાદારી એકમ હોય તો સામે પક્ષે ધંધાદારી એકમ હોય, વ્યવસાયી હોય તો સામે પક્ષે પણ વ્યવસાયી હોય. એવી જ રીતના કાર્યક્ષેત્ર ત્રીજું, ગ્રાહકથી ગ્રાહકમાં એક પક્ષ ગ્રાહક તો સામે બીજો પક્ષ પણ ગ્રાહક. ચાલો, વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક હોય. ચાલો, વેચનારી ગ્રાહક હોય અને ખરીદનાર પણ ગ્રાહક હોય. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. મધ્યસ્થી વગર સીધું ખરીદી અને વેચાણ ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ E-Auction છે. બોલીઓ બોલાય છે, હરાજી થાય એ, બરોબર. ગ્રાહકથી સીધું ગ્રાહક સુધી માલ સામાન પહોંચી જાય એ હરાજી બોલાય. હવે હરાજી શું છે તો કે હરાજી કરવાવાળી જે વ્યક્તિ ઊભી છે એ વ્યક્તિ પાસે પોતે અન્ય વ્યક્તિ પાસેથી જે પૈસા લીધા છે, બરોબર, એના નાણાં એને પહોંચાડવાના છે. એટલા માટે એ નાણાંની જરૂરિયાતના કારણે હરાજી કરે છે અને તેના આધારે છે એ અન્ય વ્યક્તિને પૈસાની ઉઘરાણી કરવા માટે અન્ય વ્યક્તિની વસ્તુ છે એ વેચી દે છે, હરાજી કરે છે, બરોબર. એ હરાજીની સાઇટ એ શું છે તો કે ગ્રાહકથી ગ્રાહક સુધી. એક ગ્રાહકને પૈસાની જરૂર છે, બીજી ગ્રાહકને પૈસા જોઈએ છે, વસ્તુ જોઈએ છે, ગ્રાહકથી ગ્રાહક સુધી. ગ્રાહકે કોઈ વસ્તુ વહેંચી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે. શું કહે છે? વેચવી હોય ત્યારે ગ્રાહકને કોઈ પણ વસ્તુ વેચવી હશે ત્યારે શું કરશે તો કે હરાજીની સાઇટ ઉપર એ વસ્તુ વેચી દેશે. અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે, ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. જેમ કે OLX, Quikr.com, બરોબર. તમારી કાર છે એ તમારે વહેંચવી છે અને તમે અન્ય વ્યક્તિને વહેંચી દો છો OLX ઉપર, ગ્રાહકથી ગ્રાહક. તમે કોઈ બિઝનેસમેન નથી, હો, તમે કસ્ટમર જ કહેવા.
એક ગ્રાહક જ કેવો? વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદી વેચાણની પ્રક્રિયા થાય છે. ઇટ મીન્સ કે તમે OLX ઉપર માની લો તમારે કાર મૂકી હોય, બરોબર, ત્યારે શું કરશો? એની દરેક ડિટેલ, ક્યારે તમે પરચેસ કરી હતી, એ કેટલા કિલોમીટર ચાલી છે, એની કન્ડિશન કેવી છે, એનું એન્જિન કેવું છે, એની અંદર કયું ટેપ રેકોર્ડર તમે ફિટ કરેલું છે, એસી છે કે નહીં, કઈ યરમાં પરચેસ કર્યું, હપ્તે લીધું કે તમે રોકડ પેમેન્ટ ચૂકવી હતી, દરેક ડિટેલ તમે એની અંદર લખશો. પછી ખરીદનારને જો યોગ્ય લાગશે તો એ વસ્તુ ખરીદશે અને પછી વેચાણની પ્રક્રિયા થશે. OLX અને Quikr.com એ ગ્રાહકથી ગ્રાહક વચ્ચે નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરોબર, ચલો આગળ ચલાવું. ગ્રાહકથી ધંધો. ગ્રાહકથી ધંધો ઇટ મીન્સ C2B, કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ-કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે, પરવડે એટલે કે પોસાય એ રીતે, અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહકે ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન એની સેવાની પસંદગી મળે છે. કેવા શું માગે છે કે ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે, બરોબર, એ અને નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતની વ્યાપક શ્રેણીમાં એટલે મોટા જથ્થામાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળી રહે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે વેચાણની શરતો અને કિંમતો જણાવે છે. હવે કોઈ પણ ગ્રાહક છે, બરોબર, એ કોઈ પણ અન્ય વ્યક્તિને વસ્તુ વેચશે તો એની વેચાણની શરતો હશે. જે શરતોના આધારે એને શું કરવું પડશે? વસ્તુ ખરીદવી પડશે. આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે. શું કોઈ પણ સ્કોપ જ નથી. તમને અનુકૂળ હોય તો તમે લ્યો, ભાવતાલ થશે નહીં. એટલે ભાવ વધે નહીં અને ભાવ ઘટે નહીં, બોલી ન લાગે ટૂંકમાં. બરોબર, આ શાક માર્કેટ જેવું નથી. બરોબર, એમાં શાકવાળાનો સમાવેશ ન થાય. તમે ગ્રાહક છો પણ શાકવાળા માટે તો એનો ધંધો છે, ત્યાં તમે બોલી લગાવો છો. બરોબર, કે 80ના કિલો ટમેટાની 70માં દેવા છે, તો અહીંયા એ વસ્તુ નહીં થાય. ભલે તમે ગ્રાહક છો ને સામેવાળો ધંધો કરે છે તો પણ જે છે નક્કી કરેલું છે, ફિક્સ રેટ જેવું ટૂંકમાં. બરોબર, ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. ગ્રાહકને નવું નવું આપવાનું મન થશે, ધંધાકીય એકમને નવું નવું લેવાનું મન થશે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ-કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે. ચાલો, જેમાં સરકારને કોઈ સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. ઉપરોક્ત કાર્યક્ષેત્ર સિવાય પણ બીજા એવા ઘણું કાર્યક્ષેત્ર છે કે જે સરકાર દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે સરકારથી વ્યવસાય. સરકાર કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલું હોય, એક સરકાર હોય, બીજું વ્યવસાય કરતા હોય, બિઝનેસમેન હોય, બરોબર, સરકારથી વ્યવસાય સુધી. સરકારથી નાગરિક. સરકાર પાસેથી સરકાર નાગરિક સાથે જોડાયેલો હોય. તમે અનાજની જે કાંઈ પણ કરિયાણાવાળાની અનાજની ઓલી દુકાનો છે બધી રાશન કાર્ડની, એ શું છે? સરકારથી નાગરિક સુધી જ વસ્તુ પહોંચાડે છે ને. પછી સરકારથી સરકાર. એક સરકાર, એક દેશની સરકાર બીજા દેશને મદદ કરે, બીજા દેશની સરકાર છે એ અન્યને મદદ કરે. જે વેચાણ થાય છે એ આપણા દેશમાંથી આયાત થતી હોય, બીજા દેશમાંથી આપણે નિકાસ કરતા હોઈએ. એ શું છે? સરકારથી સરકાર છે. બરાબર, ચલો
આ જોયું આપણે ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, 5 માર્કના પ્રશ્નમાં તમને વારંવાર પૂછાશે ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર સમજાવો. બરોબર, 5 માર્કની અંદર આ જે સમજાવેલું છે એ દરેક ફેરબુકની અંદર એક વખત લખી અને સબમિટ કરાવવાનું રહેશે. કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.